નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. સુરત ખાંડ બજાર વિસ્તારમાં ઈટીપી પ્લાન્ટમાં ટેન્ક ચેમ્બરની સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના. રતિ હાઉસ જ્વેલ્સ ખાતે 4 કામદારોને ઝેરી ગેસની અસરથી મોત થયા. ઝેરી ગેસની અસરથી 4 વ્યક્તિઓ અંદર જ બેભાન થયા હતા. સવારે 10:22 ફાયર કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું. ચારેયને હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઝેરી ગેસ લગાવવાનું કારણ જે છે તે જાણવા નથી મળ્યું હજી. તો ધરણા સ્થળે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પહોંચ્યા. ડેપ્યુટી મેયરે મૃતક પરિવારને મળી સાંત્વના આપી છે. પરિવારને સહાય અને દોષિતોને કડક સજા થશે તેવું પણ ડેપ્યુટી મેયરે કહ્યું છે. ઘટનાને લઈને દલિત સમાજના પ્રમુખ PM રૂમ પહોંચ્યા છે. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પણ કર્યો છે. જે પણ વ્યક્તિ ગુનેગાર હશે એને સજા મળવી જોઈએ અને મૃતક પરિવારને ન્યાય મળવું જોઈએ એ જ અપેક્ષા અમે બધા પાસે રાખીએ છીએ. કાયદામાં જોગવાઈ છે અને કાયદા મુજબ અમારી PI સાથે પણ વાત થઈ છે. કાયદા મુજબ ગુનો અમે એના પર દાખલ કરીશું, તેનો તપાસ પણ કરીશું અને મૃતક પરિવારે ન્યાય મળે એના માટે અમે પરિવાર સાથે ઊભા રહીશું. રાજ્ય સરકાર સમક્ષ, માનનીય અહીંયાના પ્રશાસન સમક્ષ, પોલીસ કમિશનર સમક્ષ કે તત્કાળ આ મેનેજમેન્ટ સામે સદોષ માનવ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે, એમની તત્કાળ ધરપકડ કરવામાં આવે અને રૂલ મુજબ થતા જે ESIના લાભ છે કે PFના લાભ છે કે અન્ય લાભો છે જે કાયદામાં નિર્ધારિત કર્યા છે, આ તમામ લાભો આ મજૂરોના પરિવારને, આ કામદારોના પરિવારને મળવું જોઈએ, જેથી આ લોકો આર્થિક રીતે પગભર થઈ શકે. સવારે 10:22 આ ઘટના બની હતી. પરિવારજનોમાં હાલમાં આક્રોશ છે, દુઃખની લાગણી જોવા મળી રહી છે. જેના કારણે આ થયું છે તે વ્યક્તિને સજા થવી જોઈએ તેમ આ માંગ પણ ઉઠતી જોવા મળી રહી છે. સુરત શહેરના ખાંડ બજારની અંદર રતિ જ્વેલર્સના ઇફ્લેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર 4 કામદારોના મોત થવા પામ્યા છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. જે મૃતક પરિવાર જે છે તેઓના આગેવાનો આવ્યા છે PM રૂમ ઉપર અને ધરણા પ્રદર્શન હાલ ચાલુ છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે પરિવાર જે આજે 4 યુવકો મરી ગયા, જે મૃત્યુ પામ્યા છે તેઓના પરિવાર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે અહીંયા PM રૂમ ઉપર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. તેમ ન્યાયની વાત કરે છે અને કંપનીના સંચાલકને સરિયાની પાસે ધકેલવા માટેની જે આ બાબતની એક જે આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીંયા આપણી સાથે આ સમાજના આગેવાન છે, એમની સાથે વાતો કરીશું. જે તમારું નામ અને આ જે ઘટના બની છે અને શું કહેશો? જી, મારું નામ સાગરભાઈ સાલુંકે છે. આજે જે ઘટના રતિ જે જ્વેલર છે, જે હાલ જે લાપરવાહીને કારણે જે 4 યુવકોની જે નિર્મમ મૃત્યુ થઈ છે, જેના પાછળ બહુ મોટું કૌભાંડ છે કે જે આ લોકો પોતાના પૈસા બચાવવા માટે જે ગરીબ મજદૂર વર્ગના લોકો હોય, આ લોકોની કઈ સેફટીની ભાન નથી. બસ આ લોકોને પૈસા બનાવવામાં, ગરીબોને શોષણ કરવામાં જ આ લોકોને રસ છે. તો અમારી માંગણી એવી છે કે ગરીબ પરિવારને ન્યાય મળે અને જે રતિ જ્વેલર છે આના માલિક અને જે આના મેનેજર કેવા અથવા જે મેનેજમેન્ટ હોય આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને અગર આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે નથી ત્યાર સુધી અમે બોડી લેવાના નથી છે. अन्य पण युवक से अपनी साथे बात करी जी. आज जो घटना बनी है શું કહેશો? अभी आज जो घटना बनी है उसके खिलाफ हम आंदोलन करें और जो रति ज्वेलर्स है हमारे जो युवक की लापरवाही की वजह से जिनकी डेथ हुई है उनको विदाउट सेफ्टी का नीचे उतारा क्यों गया? इसके पीछे हाथ किसका है? इसमें षड्यंत्र किसका है? कॉन्ट्रैक्ट बेस किसका है? इसका ओनर किसका है? इसको सब में ध्यान में रखे प्रशासन ने इनके ऊपर कड़ी से कड़ी कार्रवाई होनी चाहिए, अन्यथा ये आंदोलन, ये धरना आंदोलन ऐसे ही चलता रहेगा. આગળ ચોક્કસ પ્રમાણે કહી શકાય છે કે જે આ સમાજના આગેવાનો પણ આ અહીંયા ઉપસ્થિત થયા છે. PM રૂમ ઉપર PM રૂમ પર ધરણા પ્રદર્શન કર્યા છે અને માંગ કરી રહ્યા છે માત્ર ને માત્ર કે હાલ અમને આ જે રતિ જ્વેલર્સના જે માલિકો છે તેઓને અહીંયા હાજર કરો, ત્યાં સુધી અમે પણ આ મૃતદેહ સ્વીકારવાના નથી, એવી ચોક્કસ પ્રમાણની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. टोटल 4 लोग इसमें टैंक में गिर गए ड्यू टू सम पॉइजनस गैस और टोटल इसमें 4 लोगों की मरने की अभी बात सामने आई है. इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है. फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे
फिलहाल हम एक्सीडेंटल डेथ का केस इसमें रजिस्टर कर रहे हैं। સ્થળ ઉપર આવતા આ રહિત કરીને જે છે એ ઇન્ડસ્ટ્રીયલ એકમ છે જેની અંદર ગોલ્ડ અને ડાયમંડનું પ્યુરિફાઈંગનું વર્ક ચાલે છે। તપાસ કરતા 4 વ્યક્તિ જે એમની રો મટીરિયલ હોય જે પ્લાન એની અંદર એ 4 વ્યક્તિ અંદર પડી ગયેલા જોવા મળેલ, જેને ફાયર વિભાગ તરફથી તાત્કાલિક બહાર નીકાળી અને સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરી દીધેલ। રાજકોટથી સમાચાર। હોસ્પિટલ ચોક બ્રિજ પર સ્ટન્ટ કરવામાં વિડીયો ફરી વખત વાયરલ થયા છે। બ્રિજ પર યુવકનો જોખમી સ્ટન્ટ કેમેરામાં કેદ થયો છે। રાત્રિના સમયે બાઇક સવાર યુવક જીવના જોખમે સ્ટન્ટ કરતો નજરે પડ્યો છે। બ્રિજ પર ટ્રાફિક નિયમોની સરેઆમ ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે। યુવકના સ્ટન્ટથી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો ફરી એક વખત હોસ્પિટલ ચોક બ્રિજ પર આ સ્ટન્ટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાત્રિ દરમિયાન આ સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। દ્રશ્યોમાં પણ આપ જોશો તો મોપેડ ચાલક જે છે તે બંને પગ સ્ટીયરિંગ ઉપર મૂકી અને વ્હીકલ ચલાવતો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોખમી સ્ટન્ટને લઈને આ પહેલા પણ વિડીયો કેટલાક વાયરલ થઈ ચૂક્યા છે, પરંતુ શું પોલીસની એ કાર્યવાહી સખત નથી થતી કે આ લોકોને કોઈનો ડર નથી, એવા સવાલો પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યા છે। સ્વાભાવિક રીતે આ લોકો સ્ટન્ટ કરતા હોય છે તો પોતાના જીવ પૂરતો જ તેઓ મોતનો ખેલ નથી ખેલતા, અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે। આ તરફ સુરતના સિંગણપુરમાં 2 યુવકોની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી। ચા પીવા ગયેલા યુવકનો અન્ય યુવક સાથે ઝઘડો થયો। 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને 25 વર્ષીય ભટ્ટ માળી પર હુમલો કરવામાં આવ્યો હતો। 10 થી 15 જેટલા યુવકોએ હથિયારો સાથે હુમલો કર્યો। બંને યુવકોને ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। લોહી લુહાણ હાલતમાં બંનેને સ્વીમેર હોસ્પિટલ ખસેડાયા। ટૂંકી સારવાર દરમિયાન બંને મિત્રોના મોત નીપજ્યા છે। સિંગણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પરિવારમાં શોકનો માહોલ છે। ઘટનાના પગલે સિંગણપુર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ ત્વરિત કાર્યવાહી કરી કુલ 4 આરોપીઓમાંથી 2ને ઝડપી લીધા છે। અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે, જ્યારે મૃતક યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે। मरण जनार है, ये मरण जनार चाकू लेके आता है मारने के लिए और इसको खुद ही इसको चाकू लग जाती है और इसकी डेथ हो जाती है। दूसरा जो आदमी है उसकी भी सारवार के दौरान डेथ होती है। टोटल 2 लोगों की मरने की खबर है। तुरंत ही सिंगनपुर पुलिस स्टेशन की डी स्टाफ और रात में जो पीएसआई थे वो भी जगह पे पहुंचे और रातों रात 2 आरोपी थे, इसमें उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના ભાગોમાં વરસાદની આગાહી। થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 11-12 જૂને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। वेदर सिस्टम्स हैं, इसके साथ ही जो साउथ वेस्टर्ली विंड्स चल रही हैं लोअर लेवल्स में, स्टेट के ऊपर मॉइस्चर आ रहा है, तो इनके प्रभाव से हम एक्सपेक्ट कर सकते हैं कि गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं। और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है। बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है। ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચ્યું। હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ। આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્રની અંદર પણ આગળ વધશે ચોમાસું। આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાયા। जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है, कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र के कुछ और पार्ट्स में भी आ जाएगा। और मैक्सिमम टेम्परेचर्स की बात करें तो 24 घंटे में हमारा जो हाईएस्ट आया है गुजरात में वो 41.5 अहमदाबाद में आया है। और अगले 7 दिनों के लिए कोई विशेष बदलाव होने की उम्मीद नहीं है मैक्सिमम टेम्परेचर्स में। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 11 જૂને મુંબઈના ભાગોમાં વરસાદની શક્યતા। મુંબઈથી આગળ વધતા ચોમાસાની ગતિ ધીમી પડી જશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા। ગાજવીજ સાથે વરસાદની શક્યતા। 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં પડશે વરસાદ। 16 જૂન બાદ સારા વરસાદની શક્યતા। ચોમાસું ધીરે ધીરે પકડશે રફતાર। 29 જૂનથી 7 જુલાઈ સુધી ચોમાસું સર્ક્યુલેટ થઈ જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે। ભારે પવન વરસાદને ખેંચી લે તેવી શક્યતા। આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી ખેડૂતો માટે સારી રહેશે।
ચોમાસાનું વિધિવત છે આગમન દેશમાં થઈ ગયું છે, ત્યારે હવે ગુજરાતમાં ક્યારે તે આપણે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, જે રીતે દેશમાં તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, પણ ગુજરાતમાં ક્યારે અને ભારે વરસાદ સાથે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે કે પછી એ સામાન્ય જ રહેશે? 11-12 તારીખમાં મુંબઈના ભાગોમાં વરસાદ થઈ શકે અને મુંબઈના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા જોતાં ચોમાસાની ગતિ જે છે એ મુંબઈના ભાગોમાંથી થોડી મંદ પડી જવાની શક્યતા જણાય છે. પરંતુ તે પૂર્વે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાનો વિધિવત વરસાદ લગભગ મૃગશી નક્ષત્રમાં થઈ જવાની શક્યતા રહેશે. તારીખ 8મી જૂનથી દરિયામાં પવનનું બદલાશે. 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતા આદ્રા નક્ષત્રમાં તારીખ 18થી 28માં વરસાદ આવવાની શક્યતા રહેશે અને ચોમાસુની રફતાર તે ધીરે ધીરે પકડશે અને 29મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ત્યાંની વિષમ વિપરીત અસર ચોમાસા ઉપર પડતી હોય છે, કારણ કે ગંગા જમનાના મેદાનો કાપવા જોઈએ. પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે પણ ચોમાસું આવવાની શક્યતા રહેશે. 18મી તારીખમાં વરસાદ તો આવશે, પરંતુ આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહેશે, કારણ કે આદ્રા નક્ષત્ર 22 જૂને બેસ્ટ છે. તે પૂર્વે મૃગશી નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે અને જીવાતો લગભગ એક થડ માત્ર રાખીને પાંદડાઓ ખાઈ જતા હોય છે. અને ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં ખેડૂતોએ વાવણી કરવી જોઈએ. કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. બનાસકાંઠામાં ડ્રગ્સ